ગુરુવારથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. બોર્ડના 14 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં શું ધ્યાન રાખવું એ અંગે જાણીતા શિક્ષણવિદ પરેશ શાહે 12 મહત્વની ટિપ્સ આપી છે. પહેલા દિવસે જ્યારે આપ પરીક્ષા આપવા જાઓ તો બને તો 15 થી 20 મિનિટ વહેલા જાઓ, જેથી આપ એ પરીક્ષા સેન્ટર પર ગયા પછી આપ જે બ્લોકની અંદર પરીક્ષા આપવા માટે જવાના છો એનાથી પરિચિત થઈ શકો. આપના શૂઝ અને સોક્સ બંને પરીક્ષા સેન્ટરની બહાર ઉતારીને જવાનું છે, એક મહત્ત્વની બાબત છે. સીસીટીવી પરીક્ષા હેઠળ આપ પરીક્ષા આપી રહ્યા છો તો વર્ગખંડની અંદર કોઈ એવી પ્રવૃત્તિ ન કરશો કે પરીક્ષા પૂર્ણ થયા પછી જ્યારે સીસીટીવી ઓબ્ઝર્વર આપને કોઈ એવી રીતે ચકાસે કે આપ કોઈને મદદરૂપ થઈ રહ્યા હતા અથવા આપ કોઈની મદદ લઈ રહ્યા હતા, કોઈ એવું સાહિત્ય તમારી સાથે ન લઈ જાઓ કે પરીક્ષા ખંડની અંદર આપણે મુશ્કેલી ઊભી કરે. પાણી લઈ જઈ શકો છો પારદર્શક બોટલની અંદર. સાદું ઘડિયાળ આપણે લઈ જવાનું છે, સાદું કેલ્ક્યુલેટર તમારી સાથે રાખવાનું છે. પહેલાં તો જ્યારે પ્રશ્નપત્ર આપના હાથમાં આવે ત્યારે 10 મિનિટનો સમય એવો છે કે તમારે આખું પ્રશ્નપત્ર બહુ જ વ્યવસ્થિત ધ્યાનથી વાંચી જાઓ. એની અંદર આપને જે પ્રશ્ન ક્રમાંક છે, જે તમને સૌથી સહેલું લાગે છે, તમને જલ્દી લખી શકાય છે, ત્યાંથી આપ શરૂઆત કરો. 1 માર્ક્સનો પ્રશ્ન હોય તો 2 થી 2.5 લીટીની અંદર તમારે જવાબ લખવાનો છે. જ્યાં ટૂંક નોંધ છે, 3 માર્ક્સની ટૂંક નોંધ હોય તો મારી દ્રષ્ટિએ 6 થી 7 વાક્ય તમે લખશો તો અડધા માર્ક્સની અંદર આવશે. આપના અક્ષર બહુ જ સરસ, મરોડદાર, વાંચી શકાય તેવા હોવા જોઈએ. નવો પ્રશ્ન નવા પાનાથી શરૂઆત કરો. બીજી મહત્વની બાબત કે અંગ્રેજી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે, ત્યાં જવાબ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.